हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો? તો આજે હું કોઈ પણ રેસીપી લઈને નથી આવી, એક રેમેડી લઈને આવી છું જે કોલેસ્ટ્રોલને કમ કરે છે અને ઘણા બધા ફાયદા પણ થાય છે અને હાઈ બીપીને પણ કંટ્રોલ કરે છે। એવી અનેક ફાયદાથી આ રેમેડી છે, તો જોવાનું ભૂલતા નહીં। આ રેમેડીને કઈ રીતે લેવી તે પણ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ। આ છે અર્જુનની છાલનું પાણી। તમે જોઈ શકો છો કે સરસ પલ્લીને તૈયાર થઈ ગયું છે પીવા માટે। ચાલો જોઈએ કે કઈ રીતે આપણે આને પલાળવાની છે। તો અહીંયા આપણે અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે અને હવે આપણે અડધી ચમચી જેટલી અર્જુનની છાલનો પાવડર એડ કરવાનો છે। અર્જુનની છાલનો પાવડર મેં ઘરે જ તૈયાર કર્યો છે। માર્કેટમાં કદાચ ડુપ્લિકેટ આવતો હોય, એટલા માટે આપણે ઘરે જ આખી લાઈને દળીને તૈયાર કરવાનો છે પાવડર, તો જે વધારે ઉપયોગી રહેશે। અડધા ગ્લાસ પાણીમાં અડધી ચમચી એડ કરીને બરાબર મિક્સ કરી લેશું। અર્જુનની છાલના અઢળક ફાયદા છે અને તમે યુટ્યુબમાં સર્ચ મારશો અર્જુનની છાલ વિશે તો પણ તમને ઘણા બધા વિડીયો જોવા મળી જશે। અને મારા ખુદનો અનુભવ પણ છે કે કોલેસ્ટ્રોલ મારે 214 આવ્યું હતું અને અર્જુનની છાલ પીવાથી 204 થઈ ગયું હતું। તો અર્જુનની છાલ પીવાથી ફાયદો તો થાય જ છે ફ્રેન્ડ્સ। અને અનેક દુખાવા પણ મારા દૂર થઈ ગયા હતા। જેને કોલેસ્ટ્રોલ હોય ને તેને પીઠ પાછળ વધારે દુખતું હોય છે, થકાન વધારે મહેસૂસ થતી હોય છે અને થોડું ચાલીએ તો પણ હાંફ ચડતી હોય છે, સીડીઓ તો બિલકુલ નથી ચડી શકાતી। તો હૃદય રોગવાળા માટે અર્જુનની છાલ છે તે બેસ્ટ છે અને હાઈ બીપીવાળા માટે પણ અર્જુનની છાલ ખૂબ જ ઉપયોગી છે। તો તમે પણ પીવા માગતા હોય અને ટ્રાય કરવા માગતા હોય તો જરૂરથી ટ્રાય કરજો। આનેથી ઘણી બધી તકલીફો છે તે દૂર થાય છે। અહીંયા મેં ઝાગ જે વળી છે તે હું ગ્લાસમાંથી બહાર કાઢી રહી છું, કારણ કે પાવડર છે તે બરાબર મિક્સ થઈ ગયો છે અને જે ઉપર એના એક્સ્ટ્રા પાર્ટિકલ હોય છે તે ઉપર ઝાગ બનીને આવી જાય છે, તો તેને આપણે બહાર કાઢી લેવાના છે। તો બધી જ ઝાગને આપણે આ રીતે બહાર કાઢી લેશું। અર્જુનની છાલ પીવાથી અનેક ફાયદા છે ફ્રેન્ડ્સ અને હું 2-3 મહિનાથી પીવું છું, તો એનેથી ઘણી બધી રાહત પણ થઈ છે। ઘણા બધા દુખાવા મને જે થતા હતા તે પણ બંધ થઈ ગયા છે। તો દવાઓ ખાવી તેના કરતાં તમે આયુર્વેદિક કરી જોજો, ખૂબ જ લાભ થશે અને તમને વિશ્વાસ પણ થશે। અને જેને કોલેસ્ટ્રોલ હોય તેના માટે ખૂબ જ ઉપયોગી છે, હૃદય રોગ માટે પણ ખૂબ જ ઉપયોગી છે, તો તમે ટ્રાય કરી શકો છો। યુટ્યુબમાં પણ ઘણા બધા અર્જુનની છાલના વિડીયો છે, તે પણ તમે જોઈ શકો છો। અર્જુનની છાલના ફાયદા વિશે તમે યુટ્યુબમાં સર્ચ મારશો તો પણ આવી જશે। તો અહીંયા અર્જુનની છાલ આ રીતના આવે છે ફ્રેન્ડ્સ। આને આપણે ખાયણીમાં ખાંડીને પછી મિક્સરમાં પાવડર બનાવવાનો હોય છે। ડાયરેક્ટ તમે મિક્સરના જારમાં ના નાખતા, નહીં તો તમારો મિક્સરનો જાર છે તે તૂટી જશે। જો આ રીતના આવે છે અર્જુનની છાલ। અહીંયા મેં બીજી પણ લાવીને રાખી દીધી છે। અર્જુનની છાલ કફ, વાત, પિત્તને પણ દૂર કરે છે, એને બેલેન્સ કરે છે। તો હવે આપણે આને ઢાંકીને ઓવરનાઇટ પલળવા દેશું। બીજા દિવસે સવારમાં જોશું તો આનો કલર છે તે એકદમ ચેન્જ થઈ ગયો હશે। તો સવાર થઈ ગયું છે અને સવારના મોર્નિંગમાં હું તમને આ વિડીયો શૂટિંગ કરીને બતાવી રહી છું। જો ફ્રેન્ડ, સવારનો સીન છે અને સવારમાં એકદમ સરસ અર્જુનની છાલનો પાવડર છે તે બરાબર પાણીમાં આવી ગયો છે અને એનો કલર તમે જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સરસ કલર આવી ગયો છે, મતલબ કે એકદમ સરસ પલળી ગઈ છે। ઘણા લોકો આને ઉકાળીને પણ લીધા હોય છે, પણ હું ઉકાળ્યા વગર જ લઉં છું। ઉકાળ્યા વગર આના વધારે ફાયદા મળે છે। હવે અહીંયા આપણે આને ગાળીને પીશું। તો અહીંયા મેં કોટન કપડું લીધું છે, તેની આપણે ગાળીશું।
કારણ કે ગળણીમાં ગાળીએ ને તો પણ નાના નાના એના પાર્ટિકલ્સ આવે છે અને મને હદતું નથી વધારે, એટલા માટે હું એકદમ પાતળું બનાવીને જ લઉં છું આ રીતે. ગાળતી વખતે પણ હું તેને ચલાવતી નથી, આ રીતે નીતરતું જ લઈ લઉં છું. અને જે નીચે હોય તેને આપણે આની અંદર નથી લેવાનું. જો આ રીતે આને આપણે નથી લેવાનું, સાઈડમાં રાખી દઈશું. જે એકદમ નીતરતું જ પાણી આપણે આમાં એડ કર્યું છે અને કપડાથી એકદમ સરસ ગળાય છે, એટલા માટે મેં કપડાથી ગળ્યું છે. તમે ગળણીથી પણ ગાળી શકો છો. જો ફ્રેન્ડ્સ, એકદમ સરસ આપણે અર્જુનની છાલનું પાણી છે તે તૈયાર છે, પીવા માટે એકદમ રેડી છે. ગોળીઓ ખાવી એના કરતાં તો સારું છે ને કે 1 કપ પાણી પી લઈએ. મારા ખુદનો અનુભવ છે, તો તમને પણ ટ્રસ્ટ થતો હોય અને તમારે પણ કોલેસ્ટ્રોલ નોર્મલ કરવું હોય તો તમે અર્જુનની છાલનું પાણી પીવાનું ચાલુ કરજો. બીપી તમારું હાઈ રહેતું હોય કે વધઘટ થતું હોય તો પણ તમે અર્જુનની છાલનું પાણી પી શકો છો. તેને પણ ઘણો બધો ફાયદો થાય છે. હૃદય રોગ માટે ખૂબ જ ઉપયોગી છે. આવજો.